છો મોરબી. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં. આજે મોરબીમાં આવ્યા છીએ ઘૂઘરા ખાવા માટે આવે છે. આજે મજા રાજભાઈ પણ છે. તમામ લોકોને કહું છું બસ આવી રીતના સારા કાર્યો કરતા રહેજો, એકબીજાને મદદ કરતા રહેજો, સપોર્ટ કરતા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. શ્રીરામના ઘૂઘરા ખાવા પહોંચી જાજો ભાઈ. શ્રીરામના ઘૂઘરા કાંઈ ઘટે નહીં ભાઈ. કાંઈ ઘટે નહીં ભાઈ. વિડીયો શેર કરજો અને ફોલો કરતા રહેજો. આ કંઈક નવું લે હો તમે પણ. એક નંબર ટેસ્ટ કરો ને મોજ કરો. વાહ ભાઈ. બસ શ્રીરામના ઘૂઘરા ઓલવેઝ જોરદાર હોય છે. એ પછી મોરબી હોય, મોરબીમાં તો 2 બ્રાન્ચ છે ને ભાઈ, બે બ્રાન્ચ છે મોરબીમાં. આવી જજો ખાવા જોરદાર ઘૂઘરા, પીળી ચટણી, લાલ ગળી, મોજે દરિયા ભાઈ. પહોંચી ગયા. ને આજે આવી રહ્યા છે આપણા ખજૂરભાઈ, જે શ્રીરામ ઘૂઘરામાં બીજું ઓપનિંગ છે. મહેન્દ્રનગર ચોકડી પાસે એક બસ સ્ટેન્ડ આગળ છે. ઓપનિંગમાં તો આપણે હતા અને અત્યારે આજે 17 તારીખે ખજૂરભાઈ મોરબી આવી જવાના છે 5 વાગે. તો આજે આપણે ત્યાં પણ જવાનું છે. શું આવ્યું કૂતરું? તે તો વયું જાય ને, આવું હોય થાય અમારે, એવું નથી. તો આજે ખજૂરભાઈ આવવાના છે સાંજે 5 વાગે મોરબીમાં, મહેન્દ્રનગર ચોકડી શ્રીરામ ઘૂઘરા. તો ત્યાંની પણ મુલાકાત લેશું આપણે. અને અહીંયાથી આ કામ પતાવી સીધા આપણે ત્યાં, એટલે આપણા મિત્ર પણ આવે છે વાંકાનેરથી, ભાવેશભાઈ. તો બધા સાથે જવાના છે. તો જોતા રહ્યો આગળ, ટુ બી કન્ટિન્યુ. આગળ આ વિડીયોની અંદર, વ્લોગની અંદર શું આવે છે જોતા રહો. મિત્રો અત્યારે તળાવમાં વરસાદ પડી રહ્યો છે અને ખજૂરભાઈ લગભગ આવશે કે નહીં આવે કાંઈ ખબર નથી, પણ ભાવેશભાઈ તો આવી ગયા વાંકાનેરથી. શું કે ભાવેશભાઈ? સારું જલસા હે. ચડબડાટી બોલે ખજૂરભાઈ આવવાની તૈયારી હવે. બીજી બ્રાન્ચમાં સ્વાગત છે તમારું. તૈયારી ચાલુ હે. ધડબડાટી બોલે છે અત્યારે ઘૂઘરામાં. અહીં ખજૂરભાઈ આવ્યા નથી, પણ હજી ઘૂઘરાની તૈયારી તળાવમાં ચાલુ છે. રાજભાઈ બાજુમાં આવી જાય. બોલ બોલ. બે મોરબીમાં રેડી કહેવાય. બોલ જલસા. જય શ્રી રામ. શ્રીરામ ઘૂઘરાનો આપણો બસ સ્ટેશન આગળ પહેલી બ્રાન્ચનું ઓપનિંગ હતું, ત્યારે પણ ખાસ સર ટાઈમ કાઢીને પધાર્યા. આજે ખાસ કોબાવત ફેમિલીને, કોબાવત બ્રધર્સને આશીર્વાદ આપવા માટે ખાસ પધાર્યા છે.
એમની પણ ઈચ્છા હતી કે ખજૂરભાઈ આવે ત્યારે એમનું સ્વાગત માટે અમે બધું જ આખું મોરબી તૈયાર રહીએ આ વરસતા વરસાદની અંદર પણ છતાં તમારા સ્વાગત માટે ઉભા રહ્યા છે શ્રીરામ ઘૂઘરાના ઘૂઘરા ખાવા માટે. તો શું કહેશો મોરબી વાસીઓને? કેમ છો મોરબી? ઘૂઘરા ખાધા કે નહીં? ઓહો, એલા મોરબીએ તો હદ કરી છે, હદ. ગુજરાતના ગમે એ ખૂણે જાઓ તમે, પણ આજે વરસાદમાં તમે આવીને જે મારું માન વધારી દીધું છે, સાંભળો, એના પરથી કહેવાનું મન થાય કે ભાઈ મોરબી જેવું કોઈ સિટી નથી વાલાઓ. તમને પ્રેમ કરવા પર ઉતરે મોરબી તો પછી સાંભળો તમે બોલ્યા પેલા તાળી પાડી દો છો. ઓહો, તમને પ્રેમ કરવા પર ઉતરે મોરબી તો જીવ હોતન આપી દે મોરબી. હો વાલાવ, પહેલા તો સ્ટેજ પર આ જેટલા લોકો છે માતાજી કરે સ્ટેજ પડી જાય. અને બહુ જ મારો પ્રેમી માણસ છે. આવે એટલે કીએ મને, કાનાભાઈ જે પૈસા આવે ને 15-20% હું દાન પૂન કરી નાખ. કોઈ દાનવું જ નહીં આ કામમાં. અને હું ઘણી વાર કહું છું કે છોકરાઓ ક્યાં હતા બેટા તમે? બહાર રહી ગયા. તાવડો માંગ્યો છો? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં. આજે મોરબીમાં આવ્યા છીએ, ઘૂઘરા ખાવા માટે આવે છે. અને આજે મજા રાજભાઈ પણ છે. તમામ લોકોને કહું છું કે બસ આવી રીતના સારા કાર્યો કરતા રહેજો, એકબીજાને મદદ કરતા રહેજો, સપોર્ટ કરતા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. શ્રીરામમાં ઘૂઘરા ખાવા પહોંચી જવાનું. પહોંચી જાજો ભાઈ. શ્રીરામના ઘૂઘરા કાંઈ ઘટે નહીં ભાઈ, કાંઈ ઘટે નહીં ભાઈ. વિડીયો શેર કરજો અને ફોલો કરતા રહેજો. બસ શ્રીરામના ઘૂઘરા ઓલવેઝ જોરદાર હોય છે. એ પછી મોરબી હોય, મોરબીમાં તો 2 બ્રાન્ચ છે ને ભાઈ, 2 બ્રાન્ચ છે મોરબીમાં. આવી જજો ખાવા જોરદાર ઘૂઘરા, પીળી ચટણી, લાલ ગળી, મોજે દરિયા. પહોંચે દરિયા ભાઈ, પહોંચી જાય. ચલો ભાઈ, ગરમા ગરમ ઘૂઘરા. શું કે કાકા? રામ ઘૂઘરા ભાઈ, ગરમી કે મારું ગામ. જો ભાઈ ધડબડાટી બોલે છે ઘૂઘરામાં. ગરમીના રેસ થઈ ગયા. ચલો ચાલુ થઈ ગયું ઘૂઘરા. ઓકે વિજયભાઈ, ઘૂઘરા. હા બેન્ટુભાઈ,
મોજ છે આજે શ્રાવણ મહિનો ને મહાદેવ હે મહાદેવ ભાઈ ભાઈ હવે ખવડાવો ચાલો થઈ જાઓ પિન્ટુભાઈ આ કયા છે ઘૂઘરા નવા સ્પેશિયલ દહીં ઘૂઘરા છે. દહીં ઘૂઘરા હા ને બીજું કઈ ખારે પાપડી હતી રહી શું હે હા, એની સાથે પાપડી આવશે. હા આ પાપડી આ પાપડી છે. હા આ પાપડી ચાટ બી કહી શકાય આને. પાપડી ચાટ હા, વાહ પછી આની નાની એક ફ્લેવર થઈ જાય. હા એમાં ખાલી પાપડી ને દહીં આવે અને દહીં પાપડી કહેવાય. દહીં પાપડી હા એટલે ઘૂઘરા ની અંદર એડ કરશો તમે હા, આ ઘૂઘરાની અંદર એડ કરશી. આજે દહીં ઘૂઘરા રહીએ ને એને પેલા એને કટપીસ કરી નાખીએ. બરાબર ઘૂઘરાને કટિંગ કરીને કેટલા પીસ કેટલા આવે આની અંદર 1.5 પીસ. 1.5 પીસ હા, ના ડીશની પ્રાઇસ 50 રૂપિયા. દહીં ઘૂઘરાના દહીં ઘૂઘરાના 50. વાહ અને સાથે ચમચી સાથે ખાવાનો હા, અને એ પણ વુડન, બંને વુડનમાં આવશે. વાહ પેપર ડીશ નથી પેપર નહીં, વુડનની પ્લેટમાં આવશે. આની અંદર આ હા હા, પાપડી. પાપડી હા, પાપડી ઉપરથી એડ કરીને હવે એની ઉપર પછી આવશે એની અંદર ત્રણેય ચટણી આવશે, ગ્રીન, તીખી અને મીઠી. અત્યારે આપણી પાસે કોમ્બો હોય, કોમ્બો ત્રણેય મિક્સ ત્રણેય મિક્સ છે. પછી આવશે તીખા દાણા મસાલાવાળા. ઓહો આમાં કોઈને સ્પાઇસી ખાવી હોય તો બી બની જશે. ઉપરથી તીખી નાખી દેવાની હા, એ પણ બની જશે. આજે દહીં. વાહ ભાઈ વાહ પાપડી ઘૂઘરા ને દહીં ઘૂઘરા દહીં પાપડી. દહીં પાપડી હા, ને આ ડીશની પ્રાઇસ છે માત્ર 50 રૂપિયા 50 રૂપિયા. આ કંઈક નવું લઈ હો તમે પણ એક નંબર ટેસ્ટ કરો ને મોજ કરો. વાહ ભાઈ વાહ મિત્રો ભાઈ શ્રીરામભાઈ નવી લોન્ચ કરી છે પાપડી ઘૂઘરા એ પણ દહીં સાથે ને આની કિંમત છે માત્ર 50 રૂપિયા ને મોરબીમાં ભાઈ બીજી બ્રાન્ચ છે એક બ્રાન્ચ છે આપણે બસ સ્ટેન્ડ પાસે અને બીજી બ્રાન્ચ નવી કરી છે મહેન્દ્રનગર ચોકડી પાસે તો ભાઈ પહોંચી જવાનું છે તમારે વાહ ભાઈ વાહ જો ભાઈ મોજ આવી ગયો મોજ જ આવે આમ. ઉપરથી દહીં ઉનાળામાં એકદમ મજા આવે. આવો આવો નજીક આવો આ ઉનાળામાં એકદમ મજા આવશે ખાવામાં. એક તો ઠંડુ થઈ જશે અને ફૂલને ખાવશે. પેટ માટે બહુ સારું લાગશે, મજા આવશે. અને એક ડીશ ખાવ એટલે પૂરું થઈ જાય. તમારી કેપેસિટી ઇનફ થઈ જાય આરામથી. અને અહીંયાના રેગ્યુલર ઘૂઘરા છે એ તમને બતાવું કે ભાઈ વાંકાનેરમાં તો ભાઈ એને જામો જામો થઈ જાય હા, લોકો રાહ જોતા હોય છે કે ભાઈ લાલભાઈ ક્યારે આવે બેટુભાઈ ક્યારે આવે ચાલુ કરી. એ ઘૂઘરા ખાવાનું આપણે સ્ટાર્ટ કરીએ ગરમા ગરમ જો ભાઈ હળગાવે એવા ઘૂઘરા છે મોજ આવી ગઈ. આજે ખાસ આપણા ખજૂરભાઈ આવ્યો હતા અહીંયા દુકાનનું ઉદ્ઘાટન હતું અહીંયા જે બીજું આ ચોથી દુકાન છે ને ચોથી છે. પહેલી વાંકાનેર, બીજી ઢુવા, ત્રીજી નવા બસ સ્ટેન્ડ મોરબી અને ચોથી આજે ઓપનિંગ કરી મહેન્દ્રનગર ચોકડી બિરલા રેડ હબમાં. તો ભાઈ પહોંચી જજો મોરબીના જેટલા વાટીઓ છે એના ઘૂઘરા એક વાર તો ખાવા જોઈએ એક વાર આવશે એટલે વારંવાર આવશે વારંવાર આવજો. એક નંબર ઘૂઘરા જય માતાજી જય મોહન જય દ્વારકાધીશ બાય બાય